નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે એમાં ગણિત વિષયનો જે વિભાગ એ છે એનું સોલ્યુશન કરવાનું છે। વિભાગ એ ની અંદર 1 થી 6 પ્રશ્ન MCQ ના આવે છે। તો એ MCQ માં ચેપ્ટર નંબર 1, 3 અને 5 નો વિડીયો આપણે બનાવી દીધો છે। આજના લેક્ચરમાં આપણે જોવાનું છે બાકીના ચેપ્ટર 6, 7 અને 13। તો હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો। આખું અસાઇનમેન્ટ આપણે સોલ્વ કરવાનું છે અને હજી વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ આવે એનું પણ સોલ્યુશન આપણે મૂકવાનું છે, બરાબર? અમારી સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો। ચલો, ચેપ્ટર નંબર 6 એમાં પહેલો વિકલ્પ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે। ચલો, અહીંયા આપણને બે ત્રિકોણ સમરૂપ આપ્યા છે। આકૃતિ દોરીને તમે સમજો થોડું। આકૃતિ દોરશો એટલે દાખલો સાવ સહેલો થઈ જાય। ત્રિકોણ ABC હવે સમરૂપ એટલે કે તમારે ક્રમ જાળવવો પડે। એ છે તો એની જગ્યાએ આપણે લખશું D, પછી B ની જગ્યાએ E અને C ની જગ્યાએ F। હવે તો અહીંયા તમે જોવો છો કે ખૂણો A કેટલાનો આપેલો છે? 45। આ ખૂણો 45 નો હોય તો સમરૂપ ત્રિકોણની અંદર બધા ખૂણા સમાન હોય। તો એ છે તો સામે D 45, પછી ખૂણો E 56 આપેલો છે। ખૂણો E 56 તો સામે ખૂણો B કેટલો થશે? 56। અને આપણને ગોતવાનું કીધું છે ખૂણો C। હવે અહીંયા તમે ત્રિકોણમાં જોવો છો કે ખૂણો C ગોતવાનો કીધો હોય કે F ગોતવાનો કીધો હોય, બે આપણને મળી જાય। કેવી રીતના? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180। તો અહીંયા બે ખૂણા આપણને આપેલા છે, એક 45, એક 56। ગોતવાનો છે આપણે C બરાબર 180। 45 અને 56 કેટલા થાય? 90 ને 11 101 વત્તા ખૂણો C બરાબર 180 પ્લસ 101 બરાબર ની ઓલી બાજુ જાય તો શું થઈ જાય છે? માઇનસ। તો ખૂણો C બરાબર 180 માઇનસ 101 એટલે ખૂણો C બરાબર 79। હા, આપણો જવાબ। કદાચ ખૂણો F પૂછ્યો હોત તો એ જ નિયમ લાગુ પડે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180। તો અહીંયા ઓપ્શન D આપણો જવાબ। દાખલા નંબર 2 જો છઠ્ઠું ચેપ્ટર છે એ સમજવા માટે ખૂબ એટલે ખૂબ આમ કહેવાય ને કે અઘરું પડે સમજવા માટે। બાકી હોય સાવ સીધું સિમ્પલ લોજિક લગાડો એટલે જવાબ આવી જાય, પણ એના માટે તમારે ધોરણ 9 થી જે ભૂમિતિ આવે છે એનો પાયો તમારે ક્લિયર હોવો જોઈએ, બરાબર? સમરૂપ કોને કહેવાય, એકરૂપ કોને કહેવાય? હવે જો એ વસ્તુ એક જોઈ લો કે બે ત્રિકોણ છે એ સમરૂપ હોય ને, સમરૂપ તો એની બાજુઓના માપ છે ને એ જુદા જુદા હોઈ શકે, પરંતુ એ બે બાજુઓ છે એના ગુણોત્તર કેવા થશે? સમાન। જે બે ત્રિકોણ હોય એની બાજુઓનો ગુણોત્તર અને પરિમિતિનો ગુણોત્તર પણ કેવો થાય? સમાન। અને એકરૂપ ત્રિકોણની અંદર બેયની બાજુઓ, ખૂણાઓ બધું સરખું હોય। સમરૂપની અંદર ખાલી બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, બાજુઓ સાથે કાંઈ લેવા દેવા છે નહીં, બાજુઓનો ગુણોત્તર સમાન હોય। હવે જો એવો જ અહીંયા એક પ્રશ્ન આપ્યો છે કે આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC નો ખૂણો B કાટખૂણો છે તથા BD ભેદ છે। આ BD ભેદ એટલે કે આ 90 નો ખૂણો અને આ પણ 90 નો ખૂણો થાય। 90 ના ખૂણે છેદે એને ભેદ કહેવાય એટલે કે ઊંચાઈ। તો ત્રિકોણ ADC સમરૂપ। ચલો, હવે અહીંયા આપણને કયો ત્રિકોણ આપેલો છે? ADB ત્રિકોણ। જો અહીંયા કલર કરું આમાંથી, ત્રિકોણ ADB। ચલો, આ ત્રિકોણ નો સમરૂપ ત્રિકોણ આપણે ગોતવાનો છે। તો બહુ મગજ દોડાવવાનું નહીં, થોડુંક લોજિક વાપરવાનું કે આ ADB છે એમાં D વાળું બિંદુ છે, ન્યા 90 નો ખૂણો બને છે કે ADB। કયો ખૂણો? ખૂણો ADB બરાબર કેટલા છે? 90। એનો મતલબ એવો થયો
કે અહીંયા ડી છે ને, ડી વચ્ચે આવે છે, ડી વચ્ચે આવે છે. તો અહીંયા જે ત્રિકોણ લખું ને એમાં જે વચ્ચેનો અક્ષર હશે એ કેટલા અંશનો હશે? 90 ના ખૂણાનો બિંદુ હશે. બરાબર. તો ખાલી તમે એ જોઈશો ને તોય અહીંયા તમને જવાબ મળી જશે. હવે જો અહીંયા વચ્ચે આપ્યો છે ખૂણો એ, તો એ ખૂણો 90 નો નથી એટલે આ ઓપ્શન નીકળી ગયો. વચ્ચે આપ્યો છે ખૂણો સી, તો આ ખૂણો તો કે 90 નો નથી એટલે આ ઓપ્શન એ નીકળી ગયો સી, આ ઓપ્શન નીકળી ગયો ડી. આપ્યો છે તો કે બીડીસી, ત્રિકોણ બીડીસી. બીડીસી માં તમે જોવો છો ડી ખૂણો કેવો છે? 90 અંશનો. તો આમાં તે વચ્ચે ડી આવશે તો કે હા. પછી બીડીસી. હવે તમને જો કદાચ એવું થાય કે સાહેબે તો ડાયરેક્ટ ગોળો મારી દીધો, તો હવે જો આ બે ત્રિકોણ સમરૂપ થાય, સમરૂપ થવા માટે શું શરત છે? ખોખું શરત છે તે આપણી પાસે. બરાબર. તો અહીંયા આ બે ખૂણા સરખા થયા. ખૂણો એ ડી બી બરાબર કયો ખૂણો થયો? ખૂણો બીડીસી બરાબર 90. તો મારે હજી આ ત્રિકોણના કોઈ પણ બે ખૂણા સરખા કરવા પડશે. સરખા સાબિત કરું તો બે, જો કે તમારે સાબિત કરવાનું, તમારે ખાલી મગજમાં એ જ રાખવાનું છે કે આની અંદર કાટખૂણો વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા જે ઓપ્શન આપ્યા એમાં વચ્ચેનો કયો ખૂણો કાટખૂણો છે એ જ આપણે લખવાનું છે, એ જવાબ. સમજાણો? પણ હું તમને ખાલી સમજાવું છું કે આ બે ખૂણા સરખા થયા. હવે ત્રિકોણ એબીસી માં આપણને બી ખૂણો કાટખૂણો આપ્યો છે. ત્રિકોણ એબીસી એમાં 90 નો ખૂણો આપ્યો છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો એનો મતલબ એવો છે કે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર શું થયું? 90 અંશ. ક્લિયર? હવે તો કે આ ત્રિકોણની વાત કરું, બીડીસી ત્રિકોણ બીડીસી એમાં 90 છે. તો એનો મતલબ એવો થયો કે ખૂણો બી, અત્યારે હું ખાલી બી લખું છું, બાકી આખું નામ તમે લખી શકો કે બી ડીબીસી. બરાબર. અત્યારે ખાલી તમારે સમજવા પૂરતું. ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 90 થાય, કેમ કે આ 90 છે તો આ બેનો સરવાળો 90 વધે ને. આ સમીકરણ 2. આ 1 અને 2 એને સરખાવું તો જમણી બાજુ સરખું આવ્યું તો ઓટોમેટિક ડાબી બાજુનું પણ કેવું થાય? સરખું. એટલે ખૂણો એ વત્તા સી બરાબર ખૂણો બી વત્તા સી. સી ઉડી ગયા એટલે આ ખૂણો એ અને આ બી વાળો એટલે કે ડીબીસી આ બે ખૂણા કેવા થાય? સરખા. આ બે ત્રિકોણની અંદર આ બે કાટખૂણા સરખા થયા અને આ બે ખૂણા પણ સરખા થયા એટલે ખોખું શરત મુજબ બે ત્રિકોણ સમરૂપ. પણ ક્રમ ખાસ જાળવવો પડે કે ભાઈ આ ડી બિંદુ છે તો સામે ડી ખૂણો સરખો થવો પડે, એ વાળું છે તો સામે બી વાળું સરખું થવું પડે. બસ બી અને સી પૂરું થઈ ગયું. સમજાણું? કદાચ ન સમજાય તો મેં કીધું યાદ રાખવાનું. અહીંયા તમને જે નામ આપેલું હોય એમાં કાટખૂણો કયો છે, પહેલો અક્ષર, બીજો અક્ષર કે ત્રીજો અક્ષર, એ જ જોવાનું. કાટખૂણામાં વચ્ચોવચ કયો આવે તો કે ડી. તો અહીંયા જે બીજું નામ હોય એમાં વચ્ચોવચનું જ ખાલી અક્ષર જોવાનો છે કે કયો કાટખૂણો આવે, બાકી બધા નથી આવતા. તો આ જવાબ. બધા ચોરસો ખાલી જગ્યા હોય એમાં પેલું કીધું છે સમરૂપ, તો કે આ સમરૂપ હોય. હું ચોરસ એક નાનું દોરું કે મોટું દોરું, સમરૂપ એટલે કે એક સરખા તો દેખાય છે તે. બધા ખૂણા કેવા હોય એના? 90 ના હોય તો જ એને ચોરસ કહેવાય, એટલે કે સમરૂપ તો હોય. પછી એકરૂપ. એકરૂપ એટલે ખૂણાય સરખા હોવા જોઈએ ને બાજુ, તો કે ના, બધા ચોરસની બાજુ સરખી હોય નહીં. એક જ ચોરસની બધી બાજુ સરખી હોય પણ બધા ચોરસની જો અહીંયા માની લો કે 1 છે તો અહીંયા કેટલી છે? 2. તો કે બધા ચોરસની બાજુ સરખી હોય નહીં એટલે આ ઓપ્શન કેન્સલ. સમક્ષેત્ર. સમક્ષેત્ર એટલે કે એક સરખા ક્ષેત્રફળ ધરાવે, તો કે ના, અહીંયા બાજુ એક એક આપી છે તો આનું ક્ષેત્રફળ થાય 1 ચોરસ સેમી, અહીંયા 2 2 આપ્યું છે તો 4 ચોરસ સેમી. તો કે બધા ચોરસનું ક્ષેત્રફળ સમાન થાય નહીં. સમપાતી. સમપાતી એટલે કે એકબીજા ઉપર કમ્પ્લીટ કટ ટુ કટ ફીટ ટુ ફીટ બેસી જાય, તો કે ના, ચોરસ તો નાના મોટા હોય ને, એવું થોડુંક બધા આ જ માપના હોય, તો તેને એકરૂપ કહેવાય. તો કે ના, સમપાતી પણ હોય નહીં.
એટલે કે બધા ચોરસો સમરૂપ હોય, એક સરખા દેખાય ખરા, એક સરખા હોય નહીં, ક્ષેત્રફળ સરખા ન હોય અને એકબીજા ઉપર કમ્પ્લીટ બંધ બેસશે નહીં. સમજાણો? એલા છઠ્ઠું ચેપ્ટર સાવ સહેલું છે, ખાલી ક્લિયર હોવું જોઈએ કોન્સેપ્ટ. ચલો, ત્રિકોણ એબીસી એકરૂપ પીક્યુઆર. ત્રિકોણ એબીસી સમરૂપ પીક્યુઆર. ચલો, સમરૂપ કીધું છે તો ક્રમ જાળવવાનો. એની જગ્યાએ પી, બી ની જગ્યાએ ક્યુ અને અહીંયા આર. એબીસી ની પરિમિતિ 60 સેમી છે, પીક્યુઆર ની પરિમિતિ 36 સેમી છે, પીક્યુ 9 સેમી. તો એ બી ગોતો. ચલો, એ બી હમણાં જ મેં કીધું કે બે ત્રિકોણ આપણને સમરૂપ આપ્યા છે તો એની પરિમિતિનો ગુણોત્તર કેના જેટલો થાય? તો કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો. બરાબર? તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ છેદમાં ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ બરાબર શું થશે? તો કે પેલા મેં ત્રિકોણ એબીસી લખ્યો તો એબી લખવું પડે છેદમાં પીક્યુ. પરિમિતિ કેટલી આપી છે એબીસી ની? તો કે 60. પીક્યુઆર ની પરિમિતિ કેટલી આપી છે? તો કે 36. એબી આપણે ગોતવાના છે. પીક્યુ કેટલા આપેલા છે આપણને? 9. 9 ભાગાકારમાંથી આ બાજુ મોકલું તો ગુણાકારમાં જશે, એટલે કે 60 ગુણ્યા 9 ના છેદમાં 36. 9 ચોક 36, 15 ચોક 60, એટલે કે આપણો જવાબ આવશે 15 સેન્ટીમીટર. સમજાણું? જ્યારે આપણને પરિમિતિ આપેલી હોય અને એક બાજુ આપે તો ફટાફટ રફકામમાં આકૃતિ દોરી નાખવાની, એટલે ખબર પડી જાય કે કઈ બાજુના છેદમાં કઈ બાજુ લખવાની છે. તો કે પહેલા જો માની લો કે મેં એમ લખ્યું હોત કે ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ છેદમાં ત્રિકોણ એબીસી ની, તો અહીંયા ઉપર લખવાનું થાત પીક્યુ, નીચે થાત એબી. સમજાણું? જે ઉપર ત્રિકોણ લખ્યો હોય પહેલા એની જ બાજુ લખવાની, નીચે ત્રિકોણ લખ્યો હોય તો નીચે એની બાજુ, એટલે એ કન્ફ્યુઝનમાં ન રહેતા. હવે સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર સીડી છે. ચલો, આ તમે જોઈ શકો છો, આકૃતિ આપણે દોરીએ. સમલંબ ચતુષ્કોણ છે. ચલો, ચતુષ્કોણનું નામ શું છે? એ બી સી ડી. આ એ બી અને સીડી છે ને સમાંતર છે. કેવી છે? સમાંતર. એસી અને બીડી બિંદુ એમ માં છેદે છે. એસી વિકર્ણ, બીડી વિકર્ણ કયા બિંદુમાં છેદે છે? એમ બિંદુમાં. જો એમ એ 6 સેન્ટીમીટર કે જે હોય, કઈ આપ્યું નથી, 6. એમ બી 9, એમ સી 8. તો એમ ડી ગોતો. આ આપણે ગોતવાનું છે. હવે અહીંયા તમે જોવો તો એક આ ત્રિકોણની બે બાજુ આપી છે અને બીજી બે બાજુ આ ત્રિકોણની આપી છે. દેખાય છે બે ત્રિકોણ? જો મારે 3 બાજુ આપેલી હોય અને ચોથી બાજુ ગોતવાની હોય તો એનો ગુણોત્તર સરખો થાય એ જ નિયમનો ઉપયોગ કરવો પડશે. બરોબર? પણ ડાયરેક્ટ હું નિયમનો ઉપયોગ ન કરી શકું. તો મારે આ બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવા પડશે. તો હવે જો સમરૂપ સાબિત કરીએ આપણે. ચલો, અહીંયા જો આ AB અને CD સમાંતર છે. બરોબર? અને આ એની છેદિકા, તો અહીંયા Z બને છે. Z બનતા હોય તો એના યુગ્મ ગુણો કેવા થાય? સરખા. એટલે કે ખૂણો ABD, ખૂણો ABD બરાબર થશે ખૂણો BDC. શું લેવા? તો કે યુગ્મ કોણની જોડ. એક ખૂણો મને સરખો મળી ગયો. બીજો તો કે અહીંયા તમે Z લઈ શકો, અથવા તો અહીંયા આમ ચોકડી પડે છે તો અભિકોણ. બે ત્રિકોણમાં બે ખૂણા સરખા આવે છે તો શરત મુજબ બે ત્રિકોણ કેવા થયા? સમરૂપ. સમરૂપ હોય તો એની બાજુઓનો ગુણોત્તર કેવો થાય? સરખો. એટલે કે આ ત્રિકોણની AB તો સામે
MC. આ ત્રિકોણનું BM તો સામે BD. AB નું માપ કેટલું આપ્યું છે આપણને? AB લખ્યું, AB નહીં, AM, AM, MC, MB, BD, BD નહીં, MB, MD. ચલો આ જો AB AM કેટલા આપ્યા? AM 6, પછી MC તો કે 8 બરાબર ઉપર કેટલા આપ્યા છે? 9 અને MD આપણે ગોતવાનું. MD ના બાજુ લઈ જાઓ, આ બેન ઓલી બાજુ. જોજો આ MD ભાગાકારમાંથી આ બાજુ આયા એટલે ઉપર આવી ગયા ગુણાકારમાં. 9 હતા, આ 6 નીચે જતા રહેશે, 8 ઉપર જતા રહેશે. 8 છેદમાં 6 એટલે કે 9 ગુણ્યા 8 ના છેદમાં 6 આવ્યા. 6 એટલે કે 3 દુ 6, 2 ચોક 3 તરી, 3 ચોક કેટલા થાય? 12. એટલે આપણો જવાબ આવશે 12. અહીંયા આપણું છઠ્ઠું ચેપ્ટર MCQ માં પૂરું. સમજાણું? હવે એક બેન હતા કંઈક સાનવી કે એવું કંઈક નામ હતું, એમણે શું લખ્યું ને કંઈક મને કાંઈ ખબર ન પડી, એટલે ફરીથી કોમેન્ટ કરીને જણાવજો કદાચ વિડીયો જોતા હોય તો, કે ભાઈ ફોટાનું કંઈક જોઈન કરજો અને એવું કંઈક હતું કાંઈ. બરોબર? અને આ એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે સાહેબ આમાંથી હતો કે એ સ્કૂલ ઉપર ડિપેન્ડ કરે કે તમારી સ્કૂલમાં શેમાંથી પેપર લેવાના છે, ગાલાના અસાઇનમેન્ટમાંથી લેવાના છે, ભાવિકમાંથી લેવાના છે, આઈડિયલમાંથી લેવાના છે કે ચોપડીમાંથી લેવાના છે, એના ઉપર આધાર રાખે. અને જે પણ સ્કૂલમાં ગાલાના અસાઇનમેન્ટમાંથી પેપર લેવાના હોય એમાંય તે ફિક્સ ન હોય કે 100% એમાંથી જ આવશે, પણ હા 80% જેવું તો ફાઇનલ આવી જ જાય. બરોબર? બેઠે બેઠું વધુ આવે તો ના નહીં, બધું આવે તો ના નહીં, પણ 80% તો આવી જ જાય. બરોબર? એટલે એ વસ્તુ ક્લિયર કરી નાખજો. ચલો ચેપ્ટર નંબર 7 ની આપણે શરૂઆત કરવાની છે. જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 સેન્ટીમીટર 5 એકમ હોય તો વર્તુળનો એક બિંદુ x4 હોય તો x બરાબર ખાલી જગ્યા. કાંઈ ખબર ન પડી, આકૃતિ દોરો એટલે ખબર પડી જાય. ચલો એક વર્તુળ છે. બરાબર? ચલો વર્તુળ છે ને એમાં કેન્દ્ર છે ને એ તે ઉગમ બિંદુ એટલે કે 0 0. પછી એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર આપી છે, માની લો કે આ ત્રિજ્યા, તો આ 5 આપ્યું છે, અને વર્તુળ ઉપરનું બિંદુ આપણને આપ્યું છે x4. હવે 50% ક્લિયર થઈ ગયું છે આકૃતિ દોરીને. એટલે કેન્દ્ર એ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુને આમ શું હોય? 0 0. ત્રિજ્યા તો કે આની લંબાઈ કેટલી આપી છે? 5, અને વર્તુળનું બિંદુ તો કે x4. અહીંયા a કહું, અહીંયા b કહું, તો હવે મારે x ગોતવો ને તો મળી જાય. કેવી રીતના? તો કે આ AB એટલે કે અંતર સૂત્ર લગાડી દઈએ આપણે. AB મારે ગોતવું હોય તો એનું સૂત્ર શું લાગુ પડશે? AB સ્ક્વેર બરાબર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. હવે AB આપણને કેટલા આપ્યા છે? 5, તો આ બાજુ લખશું આપણે 5 નો વર્ગ, x માંથી 0 જાય તો x નો વર્ગ વત્તા 4 નો વર્ગ. 5 નો વર્ગ 25, x વર્ગ વત્તા 16, પ્લસ 16 આ બાજુ આવે તો માઇનસ, તો કે x વર્ગ બરાબર 25 માઇનસ 16, x વર્ગ બરાબર 9. હવે x વર્ગ બરાબર શું આવે વિદ્યાર્થી મિત્રો? 9. હું એમ તમને કહું કે -3 નો વર્ગ કરો +3 નો વર્ગ કરો તો તમે શું કહેશો? સાહેબ -3 નો વર્ગ તો કે 9, +3 નો વર્ગ તો કે 9. લે બેમાં હરખું આવ્યું. તો કે હા, જ્યારે પણ આપણે વર્ગમૂળ કાઢતા હોય ત્યારે આપણે ફિક્સ કહી ન શકાય કે એ પ્લસ હશે કે માઇનસ હશે. તો અહીંયા x બરાબર શું આવશે? તો કે +or -3. આપણો જવાબ. ક્લિયર થાય છે? દાખલા નંબર 2, a 5 3 b 3 3 હોય તો AB નું મધ્ય બિંદુ એટલે ડાયરેક્ટ ફટાકેદાર
સૂત્રની જરૂર ન પડે. બાકી સૂત્ર જો શું આવે, x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2 એટલે કે 5 + 3 છેદમાં 2 એ આપણો એક્સયામ થાય છે. 3 + 3 છેદમાં 2 એ આપણો વાયયામ થાય છે. સમજાણું? સૂત્રની જરૂર ન પડે MCQ માં. એટલે પહેલાનો સરવાળો ભાગ્યા 2, બીજાનો સરવાળો ભાગ્યા 2. 5 ને 3 8 ના છેદમાં 2 એટલે એક્સયામ આવશે 4. 6 ના છેદમાં 2 એટલે કે 2 તરી 6. 4 3 જે આપેલું હોય જવાબ. ક્રમ આડાવળી નો ચાલે હો. અહીંયા જો 3 4 આપ્યું છે પણ એ નો ચાલે. એક્સયામ કેટલા આવ્યા? 4, વાયયામ 3. ચલો આગળ જોઈએ. ચલો સરસ મજાની મેં પહેલેથી જ તે સંખ્યા રેખા દોરીને રાખી કે સંખ્યા રેખા દોરો તો જ આ પ્રશ્ન ખબર પડે. સી 4 - 5 છે. ચલો આ +4 -5 અંદાજે આટલે આવે બરોબર. એટલે આ સી બિંદુ છે. 4 - 5. ચલો એ ક્લિયર થયું. ડી ના યામ ખાલી જગ્યા હોય તો સીડી એ વાય અક્ષને સમાંતર હોય. હવે જો અહીંયા ઓપ્શન આપણને ઘણા બધા આપ્યા છે. એકમાં આપ્યો છે 6 - 4. ચલો ચેક કરી લઈએ. આ 6 - 4 અંદાજે આટલે આવે બરાબર. હવે આ બે બિંદુને હું જોડીશ તો એ વાય અક્ષને છેદશે. અહીંથી આમાં બિંદુને જોડું તો વાય અક્ષને છેદશે. તો આપણે તો શું જોઈએ છે? સમાંતર. એટલે આ ઓપ્શન નીકળી ગયો. 4 6 +4 +6 તો આ જો ડી હોય આને હું જોડું તો જો તો સમાંતર આવ્યું તો કે આ આપણો જવાબ. પણ બીજા ઓપ્શન તમને ચેક કરીને બતાવું પછી તમને શોર્ટમાં સમજાઈ દઉં કે આવું દોરવાની માથાકૂટ નહીં કરવાની. શું યાદ રાખવાનું? ચલો જો 8000 આનું 8 આનું +4 એટલે કે અંદાજે આટલે આવે બરોબર. તો આને હું જોડીશ તો ત્યાંને છેદશે, સમાંતર હશે નહીં. એટલે આ ઓપ્શન નીકળી ગયો. 2 - 5 આનું 2 આનું -5 એટલે કે આટલે આવે. તો આ તે એક્સ અક્ષને છેદશે. હવે એક વસ્તુ તમારે મગજમાં ક્લિયર રાખવાની, જો વાય અક્ષને સમાંતર પૂછ્યું છે તો ફરજિયાત જે અહીંયા એક્સ યામ આપ્યો છે ને એ સેમ ટુ સેમ હોવો જોઈએ. એક્સ યામ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. એટલે અહીંયા જો 4 - 5 છે અને સમાંતર હશે. સમજાણું? શું યાદ રાખવાનું? વાય અક્ષને સમાંતર જ્યારે પૂછ્યું હોય ત્યારે બેયના એક્સ યામ સરખા થવા પડે એવો એક જ ઓપ્શન છે બી. એટલે જવાબ આપણો બી. દાખલા નંબર 4 20 21 નું ઉગમ બિંદુથી અંતર. ચલો ઉગમ બિંદુ તો કે 0 0 ત્યાંથી પી બિંદુ આપણને આપ્યું છે 20 21 તો કે અંતર સૂત્ર લગાડી દેવાનું. અંતર સૂત્ર તો કે ઓપી. ચલો ઓપી સ્ક્વેર બરાબર સૂત્ર નથી લખતો હું ડાયરેક્ટ લખું છું વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ 20 નો વર્ગ 21 નો વર્ગ 400 + 441 841 એ શું આવ્યું? ઓપી સ્ક્વેર. આપણે તો બે વચ્ચેનું અંતર ઓપી જોતું છે તો આ બાજુ વર્ગમૂળ કાઢું તો આ બાજુ પણ વર્ગમૂળ નીકળે. એટલે જવાબ આવશે બી 29. સમજાય છે? ક્લિયર થાય છે? જ્યારે પણ ઉગમ બિંદુથી કીધું હોય ને તો શોર્ટમાં શું કરવાનું? તો કે આ બેનો વર્ગ કરી નાખવાનો, એનો સરવાળો કરીને એનું વર્ગમૂળ કાઢી નાખવાનું. દાખલો પૂરો. ક્યારે? જ્યારે MCQ માં પૂછ્યું હોય ત્યારે. ચલો બિંદુ -3 - 5 નું x અક્ષથી અને y અક્ષથી લંબ અંતરનો સરવાળો. જ્યારે આપણને x અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય ને ત્યારે y જે આપેલું હોય ને એ પ્લસ લઈ લેવાનું, માઇનસ હોય પ્લસ હોય આપણે પ્લસ લેવાનું. ચલો x અક્ષથી આ બિંદુનું લંબ અંતર કેટલું થાય? તો કે +5. y અક્ષથી કીધું હોય ત્યારે x યામ આપણે લેવાનો છે પણ કેવો? પ્લસ. તો કે +3.
હવે શું કીધું બેનો સરવાળો તો કે +8 ઓપ્શન ડી સમજાણો આ તો અહીંયા બે પૂછ્યું હોય આપણને ખાલી એમ પૂછ્યું હોય બે બિંદુ આપ્યા હોય માની લો કે આમ કીધું હોય કે 1 - 7 એમ કીધું કે x અક્ષ થી લંબ અંતર કેટલું થાય તો x અક્ષ થી કીધું હોય ત્યારે y ભાઈને પકડવાના પણ કેવા પ્લસ ક્લિયર કરી નાખજો ચલો 7મું ચેપ્ટર પૂરું 13મું ચેપ્ટર એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે 2 6 4 5 0 2 1 3 2 3 માહિતીનો બહુલક એટલે શું તો કે આંકડાશાસ્ત્રનો આખું ચેપ્ટર આપણે ચડાવી દીધું છે YouTube ચેનલમાં નો જોયો તો પહેલો લેક્ચર જોઈશો ને એટલે તમને ખબર પડી જાય જ્યારે આવી માહિતી આપેલી હોય અવર્ગીકૃત માહિતી ત્યારે શું તો કે જે જાજી વખત આવતું હોય ને ઈ આપણો બહુલક તો અહીંયા સૌથી જાજી વખત કોણ આવે છે બગડો તો આપણો જવાબ શું થાય છે 2 ચલો કોઈ માહિતી માટે મધ્યક આપેલો હોય તો બહુલક ગોતો હવે જ્યારે આપણને આવો પ્રશ્ન આપ્યો ને ત્યારે તમારે આ એક સૂત્ર ખાસ કરી નાખવાનું બહુ એટલે બહુ મોસ્ટ આઈએમપી સૂત્ર કે z બરાબર 3m - 2x બાર એટલે કે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક આ સૂત્ર ઉપરથી તમારે ઘણીવાર દાખલા ગણવાના થાય છે એ વિભાગમાં બોર્ડની પરીક્ષામાં પણ એટલે ખાસ આ સૂત્ર ગોખી નાખજો બરાબર હવે અહીંયા આપણે આપ્યું શું કિંમત મૂકી દેવી બહુલક આપણે ગોતવાનો 3 ગુણ્યા મધ્યસ્થ કેટલો આપ્યો છે તો કે 20 2 ગુણ્યા મધ્ય કેટલો આપ્યો છે 10 60 -20 એટલે આપણો જવાબ શું આવશે તો કે 40 ઓપ્શન ડી 40 બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક તો પાછું આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય છે સૂત્ર આપણી પાસે શું છે તો કે z બરાબર 3m - 2x બાર બરાબર હવે મારે બરાબરની ડાબી બાજુ શું જોઈએ છે બહુલક માઇનસ મધ્યક બહુલક છે મારે એમાંથી મધ્યક બાદ કરવાનો છે તો જે વસ્તુ સમીકરણમાં ડાબી બાજુ કરો એનું જમણી બાજુ કરવું પડે નકર ખોટું પડે બરાબર તો આ બાજુ જમણી બાજુ પણ હું મધ્યક બાદ કરી દઉં એટલે કે બે બાજુ મધ્યક બાદ કર્યા આ તો આપેલું જ હતું એમાં જો મધ્યક બાદ કરું તો અહીંયા જો સરખી નિશાની એટલે શું થાય સરવાળો એટલે ન્યા શું થઈ જાય છે આ 3m - 3x બાર થઈ જાય તો હું 3 કોમન કાઢું તો અહીંયા શું વધશે m - x બાર એની વસ્તુ અહીંયા ગુજરાતીમાં લખેલી છે m એટલે કે મધ્યસ્થ માઇનસ મધ્યક આ આપેલું છે તો આગળ શું આવ્યું કોમન નીકળ્યું તો કે ગુણ્યા 3 તો આપણો જવાબ આવશે 3 સી સમજાય છે ક્લિયર થાય છે એટલે ગણિત જેવું તો ચલો વિશે એક નથી નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ તો કે બહુલકીય વર્ગ કોને કહેવાય તો કે જે આવૃત્તિ મોટામાં મોટી હોય એનો વર્ગ હોય ને એને જ તે બહુલકીય વર્ગ કહેવાય 60 થી 80 ઓપ્શન ડી છેલ્લો દાખલો આજના લેક્ચરનો દાખલા નંબર 5 ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 6 7 x - 2 x 17 અને 20 નો મધ્યસ્થ 16 છે તો x ગોતો મોસ્ટ ટાઈમ પે દાખલો ગણો હોય તો મોસ્ટ ટાઈમ પે ગણી લેવાનો બોર્ડમાં પૂછવાનો ચાન્સ રે ખરા આ ચેપ્ટરમાં સમજાણું કે ચડતા ક્રમમાં આપ્યું હોય અને x ની કિંમત ગોતવાની હોય સીધું સિમ્પલ જો સૌથી પહેલા તો ચડતા ક્રમમાં આપણને આપી દીધું છે 6 7 x - 2 x 17 અને 20 હવે કોઈ પણ અવર્ગીકૃત માહિતી આપેલી હોય એનો મધ્યસ્થ કેવી રીતના થાય આપણે પહેલા લેક્ચર આંકડાશાસ્ત્રનો જે ચડાયો જેની અંદર આપણે કીધું હતું કે કેવી રીતના ગણવાનું તો આ સૂત્રની જરૂર ન પડે છેલ્લું ઉડાડી દઈએ આપણે જો વચ્ચે એક સંખ્યા વધે તો એ મધ્યસ્થ અહીંયા 2 વધ્યું છે તો જ્યારે 2 વધે ત્યારે એનો સરવાળો
ભાગ્યા 2 એટલે કે આ પહેલું વત્તા બીજું ભાગ્યા 2 કરું ત્યારે મને મધ્યસ્થ મળશે. ક્લિયર? જે મધ્યસ્થ આપણને આપી દીધો છે 16. એટલે આના બરાબર શું કરવાનું? 16 પ્લસ એક્સ તો કે 2x માઇનસ 2. આ ભાગાકારમાંથી ઓલી બાજુ જાય તો ગુણાકારમાં, એટલે 16 દો 32 માઇનસ 2 ઓલી બાજુ જાય તો પ્લસ 2 એટલે 32 વત્તા 2 તો કે 2x બરાબર 34. તો x બરાબર કેટલા થશે? 34 ભાગ્યા 2 એટલે કે 17. ઓપ્શન સી આપણો જવાબ. અહીંયા પ્રથમ પરીક્ષાનું જે ગાલાનું અસાઇનમેન્ટ છે એના MCQ તમામ પૂરા. હવે પછીના લેક્ચરમાં આપણે ખાલી જગ્યા જોવાની છે, પછી ખરા ખોટા જોવાના છે, એક વાક્યના પ્રશ્નો જવાબ જોવાના છે, જોડકા જોવાના છે, બી વિભાગ, સી વિભાગ, ડી વિભાગ બધું આપણે સમજવાનું છે. એટલે અમારી સાથે જોડાયેલા રહેજો. અને તમારા મિત્રો કે જેના સુધી હજી આપણી ચેનલ પહોંચી નથી, હજી નવી નવી ચેનલ છે, 2-4 મહિના થયા છે, ધીમે ધીમે બધું આની અંદર ક્લિયર કરાવવાનું છે. અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત, ત્રણ વિષયનું બધું ક્લિયર કરાવવાનું છે. તો અમારી સાથે જોડાયેલા રહેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.